ખેડૂતોએ કહ્યું કે અમે પાયમાલ થયા છે, ખેડૂતોને પૂરતી સહાય નથી મળતી, સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. અમારી ટીમ સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે પહોંચી છે. આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું. કાંઈ મક્કમ નથી, હું કાંઈ મક્કમ નથી. ભાજપવાળા તમને કહી દઉં ને, સટી પેટા કરતે હે, ખેડૂતને મારી નાખવાનો ધંધો કર્યો. ખાતરમાં, બિયારણમાં બધે મોંઘવારી કેવી છે, કાંઈ વધે છે ખેતીમાં? નવા જૂનું પૈસા થાય છે, કાંઈ વધતું નથી ખેતીમાં. કિશોરભાઈ વડારી અજાબ. અચ્છા, શું કરો છો આપ? આપણે ખેતી કરું છું. અચ્છા, કેટલા વીઘા જમીન છે? મારે પાસે 7 વીઘા જમીન છે અને 9 સાલ માંડવી પલટી ગઈ અને 1 લાખની માંડવી થઈ અને એ 1.25 લાખનો ખર્ચ થયો. બધું કરો તો 1.25 લાખનો ખર્ચ થયો. 25,000 ઘરના તૂટ્યા અને આ સરકારે તમને કહું 25,000 24,000 કંઈક આપ્યા છે. તો એમાં હું હરભર થયું, કાંઈ ખેડૂતનો તો નુકસાની. ખાતરમાં વધારો 1,800 રૂપિયા, 1,900 રૂપિયા, 2,100 રૂપિયા કરી દીધા. ખાતરમાં દર વર્ષે વધારો કરે. થેલીએ ઉરિયામાં 45 કિલો આવતું, એમાં હવે 40 કિલો કરવાના છે. બધું ભાવ નથી ઘટાડે, વજન ઘટાડે. તો પછી કેટલી મુશ્કેલી છે ખેતીમાં? ખેતીમાં તો મુશ્કેલીની વાત જ પૂછો. તમને મુશ્કેલી ખેડૂને કપડા વગરના કરી દે. પણ નરેન્દ્રભાઈ તો ત્યાં બેસીને કહે છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ. એ બમણી તો કહે છે, 12ની સાલના કહે છે 10 કલાક વીજળી આપશું, 12 કલાક આપશું, પણ 8 કલાકે પૂરી નથી આપતા. રિપેર કરવા તમને કહો 4 દિવસ રિપેર કરવા આવે. સબસ્ટેશન બદલાવવું તો અઠવાડિયે બદલાવે, અઠવાડિયું સબસ્ટેશન બદલાવા થાય. તો ખેડૂતને કેવી મુશ્કેલીનો પાર નથી ખેડૂતને. પણ અહીંયા જીતુભાઈ વાઘાણી ખેતી મંત્રી બન્યા એટલે કૃષિ મંત્રી, એ કહેતા હતા હું તો ખેડૂતોની વાત સાંભળીશ ને બધી વસ્તુ જેને કરીશ. કોઈ સાંભળતું જ નથી. તો તમે આ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.